નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3 માં સ્વાગત છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા વજીબેન રબારીના પતિ મરણ પામતા તેમની ભાભીએ પણ બીજું ઘર કરી લીધું। ઓડિયો વિડિયો ગમે તો એક લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય ભીમ। જય ભીમ। કાલે ભાઈએ તમને ફોન કર્યો હતો ને, મારા ભાઈએ ફોન કર્યો તો, મેં તમને નતો કીધું મેં અહીંયા આવું જો હે કે તમે કયો કે ના તો ઘરે ફોન કરી લે, આપણે વિડીયો વાયરલ કરી દેવું એમ। આપણે ક્યાં ગામથી? જામનગર થી દરેડથી વજીબેન। ઈ નથી હો, આ નથી। હા હાલો, વજીબેન બોલું, દરેડ થી, જામનગર થી, જામનગર થી વજીબેન। રબારી। હા એટલે ભાઈ મારા ભાઈએ કાલે તમને ફોન કર્યો તો, તમે કયો કે વાંધો નહીં કે 10 વાગે તમે ફોન કરજો કે। એટલે વજીબેન આપણે શું મને મેટર સમજાવો ને, ગોઠવી લઈએ હાલો ને। હા ભાઈ, એમાં જો મનસુખભાઈ મારું ને મારા ભાઈ નું સામ સામે હે। હા ભાઈ ને બાબો છે, ભાઈ ને બાબો અટાણે લગભગ 15 વર્ષનો થઈ ગયો, મારે બેબી છે, મારે બેબી 14મા વર્ષમાં બેઠી છે। ઓકે, એટલે હું મારા ભાઈ ના ઘરે છું અત્યારે। આપણે વજીબેન રબારી। હા, વજીબેન દેવસીભાઈ ખટાણા, મારા ઘરવાળાનું નામ દેવસીભાઈ છે અને ખટાણા અટક છે એમાં। ઓકે, મને બોલપેન છે કે મારે આમાં શું છે, હું ચાલુ ગાડીમાં છું ને, એટલે તોય હવે તમે 2-4 દી ત્યાંના ફોન કરો છો ને, ઉભા રહ્યો, લઈ જ લઈ। હા કાગળ ગોઠવું લાવો છે કઈ? હા, એટલે આવું બધું છે બાપા। હવે હું જિંદગી બગડી ગઈ મારી એમ ક્યાં? જિંદગી ભાઈ સાચી વાત છે, પણ હવે અમારે તો માવતર નથી બેન થાય, અમે ધી કઈ હું જ મોટી છું અત્યારે, હા અને અટાણે નથી કેતા કોઈ નો એનું કોઈ નો હોય। હા, ઉભા રહેજો વજીબેન, હું લખી લઉં હમણાં। હાલો, મળી ગયું છે બધું, આપણે મેળે આવી ગયું છે। હાલો વજીબેન। હા વજીબેન, એટલે હું મારા ભાઈ ના ઘરે છું અત્યારે। એક મિનિટ, વજીબેન, મારા ઘરવાળાનું નામ દેવસીભાઈ ખટાણા। હા, વજીબેન દેવસીભાઈ ખટાણા। ખટાણા। હા ખટાણા હા રબારી। હા રબારી। આપણે ઓલા ભોપા રબારી, ક્યાં રબારી? ના, અમે મજો કોઠિયા રબારી। મજો કઠિયા રબારી। હા મજો કોઠિયા। રબારી। ઓકે, હવે તમારી ઉંમર કેવડી છે વજીબેન? મારી ઉંમર 40 ની 41, એમાં 41 વર્ષ લખી નાખો ને। 41। ઓકે, હવે આપણે દીકરી દીકરા છે કઈ બાળકો? ના, મારે બેબી એક જ છે સંતાનમાં। ઓકે, હવે આપણે અત્યારે જે ફોન કર્યો છે શેના માધ્યમથી, શું આપણે જરૂરિયાત હતી માનો મને ફોન કર્યો છે? એમાં જો મનસુખભાઈ, એમાં 10 વર્ષથી આ કેસ ચાલુ હતા, ભરણ પોષણના કેસ ચાલુ હતા, એમાં મારા ભાભીને કેસ ચાલુ કેસે બીજે એને પરણાવી દીધી। એટલે તમારા ઘરવાળા? મારા ઘરવાળા તો એમને ભાઈ ભેગા ત્યાં રહેતા હતા, એના ભાઈ મોટા સવા ભાઈ છે ને એના ભેગા। હા, એટલે અત્યારે અહીંયાથી ઈ શું કરે છે? એટલે મારા ઘરવાળાનું હમણાં મેં એનું કીધું 13 તારીખે અવસાન થયું। હા 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 હા, એ લોકોએ નથી તેડાવ્યા। હા હા, ઈ તમે મને આની પહેલા વાત કરી હતી। હા, અહીં પ્રિન્સ અહીં પડી છે ગાડી, પ્રિન્સ અહીં પડી છે। હા તો એને ફરજમાં હતા કે એની બેબી આ છે, એની ઘરનું માણા છે, અહીંયા હા ચાલુ કેસ હતો, તો એની ફરજમાં ન આવે ભાઈ? હા, આવે જ ને। તો એ લોકોએ કાંઈ કર્યું નહીં ને અત્યારે મારો સામાન છે ને માસીના દીકરાના ઘરમાં પડ્યો છે, કેમ કે અમે પેલા ભેગું બનતું નતું રોટલે હા, પાછી લઈ લે, વાર લે। હા, તો એ લોકોએ પછી ભાડા વયા ગયા, એટલે હા મારું પાછી વાર લેવાય। હા ભાઈ ઈ પાડીને એને નવા મકાન કરી લીધા મારા જેઠે। ઓકે, મને તો કઈ મળ્યું નહીં, કઈ અમારા ઘરવાળો વયો ગયો, એટલે બીજાના મકાનમાં સામાન પડ્યું ને 2 દિવસે ફોન આવે છે, આવે તમારો સામાન લઈ જાઓ, અમે કઈ તમને કહેવું નહીં। હા, તો એ એટલે અમે વજીબેન અત્યારે આપણે શું નિર્ણય શું લેવો છે ઈ મને કહો ને, એટલે હું એટલું એને વાત કરી લઉં। નિર્ણય જો ભાઈ મનસુખભાઈ, જો મારે બેબી છે, મારા બેબી ના વારસામાં જી આવતું હોય, હા, બેબી તમારી ના બાજુ રાખો। હા, ભરકાવી દીધી, પરણાવી દીધી, જી કર્યું ઈ ભાઈનો બક્કો આપી દઈએ, ને આવું હોય તો આપણે બાઈ જોઈએ। તમારા ભાભી છે ઈ? મારા ભાભી અત્યારે વાંકાનેર ગામ છે ને, એને પરણાવી દીધા છે, અને રાજકોટ એની મોટા બેન રહ્યો ને ત્યાં જઈને કર્યાવર કર્યો, બધું આપણે કર્યું। ઓલી કર જવા દે, સાઈડમાં જવા દે। હા હા, મારા તો ઈ એટલે તમારા ભાભી, પણ હવે ઈ તો એને બીજે લગ્ન કરી દીધા, ઈ ક્યાંથી આવે? હવે આવે અહીંયા ને, કોની?
કે છે ભાઈ જવા દો, આમ ભરી લ્યો એટલે પાણી એમ સીધું વાં ઉતરાય. હા કર્યું ભાઈ આપણે ભરણ પોષણ કર્યું એ તો પાછું દઈ દે, ન આવું હોય તો ભરણ પોષણ આપી દઈએ. હા, એટલે ઈ તમારો મુદ્દો નિર્ણય ઈ લેવાનો હોય ને. હા, તો જો ભાભીને આવવું હોય તો કઈ એના માટે દરવાજા ખુલ્લા જ છે. હજી અમે જોયો છે, જો મારે ભાઈ એકલ્યો હે અને હા બે મમ્મી પપ્પા છે નહીં. ઓકે. ભાઈ ને બાબો છે, તો બાબો આજ જગો લઈને વહી ગઈ છે, તો બાબો કાં તો બાબો આપી દઈએ. હા હા અને મારે જો બેબી છે, હવે હું મારે 41 વર્ષની ઉંમર છે, બીજા લક્ષ હું કેવી રીતે મારે ઉતરો મારો કાઢવાની છે. બરાબર છે. પાંચ મારા બેબી ને જોઈને જમીન છે 13 વીઘા. અમારા બે ભાઈ અત્યારે આમોવડી અમે 4 થઈ. હા ઓકે. કાંઈ વાંધો નહીં. સવાભાઈ કરીને નામ છે ને, હા. એટલે મારા સ્લીપ મારે નહીં. સાસુ હા સાસુ જીવતા જમીન લીધી તો એમાં કાંઈ વાંધો નહીં. આપણે છે ને હું હમણાં તમને રિંગ કરીને આગળ એડજસ્ટ કરી લઈ. હવે મારે છે ને હું કરવાનું, મને નંબર દેજો કોઈના. નંબર બધાયના ભાઈ છે મારે કે દઈ જ દઉં અત્યારે. હા, તો હું હમણાં 5 મિનિટમાં રિંગ કરું. મને મહેમાન ભેગા થયા ને, હમણાં 5 મિનિટમાં રિંગ આપો હો. હા ભલે ભલે ભાઈ. હા હાલો. હાલો. હા બોલો બોલો. હાલો. હા બોલો. હા તો પછી એમાં મારા ભાભી ને જો એનું મન તો આય જ હતું. એના માવતર નો એવો વિચાર હતો કે માથી રૂપિયા ગણી લેવાય ને 15 લાખ રૂપિયા લીધા, 10 તોલા ઘરણું લીધું એને સામે વાળા આગળથી. એમની તો તમારા ભાઈ ને અત્યારે ઈ એમ નામ. ના ભાઈ એમના નહીં, ઈ કાકો ભત્રીજી સામે થાય હે, અમે સગા બેન ભાઈ થાય એવી રીતે સામે સામું કરેલું હતું. આપણે એટલે તમારા જે ભાઈના ઘરમાં જ હતી ને આ બેન. હા મારા સગા ભાઈ ના ઘરમાં. હા, ઈ તમારા ભાભી થતા ને અત્યારે એને તમારા હસબન્ડ ગુજરી ગયા એટલે આ છોકરીને બીજી આપી દીધી એવું થયું ને. એટલે મારા હસબન્ડ જીવતા જ આપી દીધી. એને 21મી સાલમાં આપી દીધી. આપણે કોરોના નું હાલતું હતું ને ભાઈ, ત્યારે જ એને આપી દીધી. ઠીક 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 ઠીક. અત્યારે તમારા હસબન્ડ ગુજરી ગયા. એટલે મારા હસબન્ડ તો બધા ભેગા આમ જ્યાં ત્યાં રોટલા ખાતા ને, કેમ કે બધા ભાઈનો એનો દાબ હતો તો ભાઈ ભેગા રહેતા ને બધે રખડતા ને વળી ભાઈ ભેગા આવતા ને ભાઈનો પૂરો દાબે ને. તો અત્યારે ગુજરી ગયા તો એની માયા મિલકત જી બધી છે, તો એમ કે આ તેડાવશું તો એનો હક લાગશે, એટલે અમને તેડાવ્યા જ નહીં એને. ઓકે ઓકે. જો જમીન બાંગા ગામ એના સસરા, મારા જેઠનું સસરાનું ગામ બાંગા છે. બાંગા એને જમીન લીધી છે 13 વીઘા. તો અમારા બે ભાઈનો ભાગ લાગે છે એમાં. તો આની ભાગ હાટું થઈને અમને જો આ માં દીકરી નોંધારા કરી નાખ્યા. હા હા હા. પણ નહીં, ઈ છોકરીને આ જે તમારી દીકરી જે છે ઈ કેવડી છે? મારી દીકરીને 14મું વર્ષ ચાલે. તો ઈ તો બેન એમને એનો હિસ્સો મળી જાય ને. તો પણ અત્યારે જો ભાઈ કાંઈ એમને પૂછ્યું નહીં, કોઈ દી તેડાવ્યા નહીં. અડાણે સમાજમાં અત્યારે શું કે અમારા ભાડાના મકાનમાં સામાન પડ્યો હોય તો એ લોકો શું કે એને કયો સામાન ભરી જાય, અમે એને કાંઈ નહીં કહી, કાંઈ નહીં કે પણ અમારે સામાન લઈને શું આવતું જ રહેવાનું, મારો હક હિસ્સો કાંઈ નહીં. તમે બેન તમે મુદ્દો ઈ જે તમે એમની ઓઢણી ઓઢી છે એટલે કાયદા મુજબ તમે બીજું ઘર કર્યું નથી એટલે એની મિલકતમાં તમારો હિસ્સો લાગે છે. હા એટલે મારું કેવું ઈ જ થાય ભાઈ, કેમ કે મારે બેબીને કેમ અમને મોટી કરવી. હા તો ઈ થઈ જશે, પણ તમારે જે કઈ હિસ્સો છે ઈ તમને મળશે કાયદા મુજબ. હા હા, કેમ કે તમે છે ને એમાં કોર્ટની અંદર તમે કેસ કરી નાખો. એટલે કેસ તો ભાઈ મારે બધું ચાલુ હોય. 10 વર્ષથી ભરણ પોષણનો કેસ, પછી આ ફોજદારી કેસ, એક ફરી મને બધા મારવા આવ્યા હતા ઈ કેસ બધા ચાલુ હોય, પણ ક્યાંય મારું કામ નથી આવતું. એમાં એવું છે બેન કે અમુક વસ્તુ કોઈ આગેવાનો વચમાં લઈ અને આનું સુખદ અંત લઈ લેવાનો, કેમ કે કોર્ટ કચેરીમાં તો તમારે આખી જિંદગી કેસ હાલશે તો ઈ તો હાલ્યા જ કરે, કેમ કે એમાં તો ખોરાકી લેવાની, કર્યા કરવાનું, અરજી કર્યા કરવાની. હા તો ઈ જ છે ભાઈ આમાં, કેમ કે મોટા જમ જે આગેવાન હતા મારા મામા મોસાળ એક ફરે સમજાવ ગયા હતા, મારા મામા મોસાળને મારવા આવ્યા અને પાછા ખોટા કેસ કરીને મારા મામા મોસાળને જેલમાં પુરાવ્યા. તો મારા મામા મોસાળ એમ કે હવે ભાઈ અમે એમાં ન પડી. એમાં શું છે કે અત્યારે આ તમારી વાત છે એની ઈ છે ને બેન એક તરફી વાત અમારે થાય, કેમ કે અમને હામી પાર્ટીની અમને ખબર નથી, એટલે તમે જે કયો ઈ અમે સાચું ન માની લઈએ અને ખોટું ન માની લઈએ. ના ના એ તો બરાબર છે ભાઈ કે હા હકીકત જાણ્યા વગર તો તમે સાચું ન માનો, પણ એમ કે જી છે એમાં 5 જણાને ગમે એમ ગામમાં પૂછો ને તોય કે ના ઈ બરાબર છે એમ. હવે આમાં કેવું હોય કે અત્યારે 5 માણસો આપણી બાજુ હોય, જેની બાજુ ચા પાણી પીધા હોય એને બાજુ અત્યારે છે ને ન્યાયિક પ્રક્રિયાની અંદર અને સમાજના પંચ તરીકે કોઈ વ્યક્તિ તટસ્થપણે ન્યાય નથી કરતા. તમે તમારા ઘરે મને ખવડાવો પીવડાવો ને એવું કરો ને એટલે હું તમારી બાજુ બોલું.
બરાબર છે ભાઈ, એવું જ છે અત્યારે. પછી ઓલા લોકો મને ખવડાવે છે, એની બાજુ બોલો, એટલે ઈ ન્યાયિક પ્રક્રિયા નથી. જો ન્યાયિક પ્રક્રિયા એવી છે કે હાચા ને હાચું ને ખોટા ને ખોટું. હા, ઈ સાચું કેવાય, પણ નંબર બીજો અત્યારે કે આજે તમારું નામ કે વજીબેન, કે હા તમે કોઈ પણ આગેવાનો કાર્ય કરતા હોય એનું 5 માણસોનું માન રાખો, કોઈ સમાજ કાર્યકર કે એમ કરો તો તમારા વચમાં સમાજ આવે. બાકી તમે તમારી એકાબીજાની મનમાની હલાવો તો હા. સમાજના આગેવાનો આવીને હું ત્યાં તમાશા જોઈ તો થાય. તમાકુ જેવું જ છે ભાઈ. મેં મારી રીતે બધી કોશિશ કરી લીધી, સમાજના આગેવાનોને મોકલ્યા, ઘણી વાર ઈ બધું કર્યું. પણ હવે એમાં શું છે, જો તમે આખે કાનૂને બિચારાને હેરાન કર્યા, મારવા તોડવા ને જેલ ભેગા કર્યા. પછી બીજી વાર કોણ આગેવાન આવે ભાઈ આવા ડખામાં? હા, એટલે મુદ્દો એવો હોય કે અત્યારે સમાજના આગેવાનો કોઈ પણ સમાજની અંદર, હા હા રબારી સમાજ એકની ગમે તે જ્ઞાતિ હોય, 18 વર્ણમાંથી કોઈ પણ વર્ણ વ્યવસ્થાની અંદર જે કઈ છે ને એમાં કાર્યકરો જે નિષ્ક્રિય થઈ જાય. શું કામ? કે પછી એને એમ થાય કે આવડા અમારી કંટ્રોલમાં નથી. હા હા હવે અત્યારે છૂટાછેડા કરવાના 15 ને 20 લાખ રૂપિયા, અટલ લગ્ન કરવા હોય તો 10 ને 15 લાખ રૂપિયા. હવે એમાં વચમાં રહી એનો મરો, એનો મારો 2-3 લાખ બાકી રહી ગયા એના ઘરે ધક્કા ખાય, હાલો પૈસા લાવો. અને આને તો મનસુખભાઈ કેવું કર્યું ખબર છે? જયારે હજી તો લગ્ન કરવાની તૈયારી હતી, નક્કી કરી લીધું ને, પછી વાવડી ગામ મેલડીમાંનો ભૂવો કરશન ભૂવો કરીને હતો. હા, તો કરશન ભૂવા આગળ ઈ જોવડાવા જતા, છોકરી માનતી નહોતી. છોકરી આમ એક બાજુ રિહાઈન રોતી, અમારી ભાભી. તો એને ગાળા ખવડાવ્યા અને છોકરીને મનાવી કે તું બીજું કરી લે એમ. હવે બેન હું એવું કઉ છું, હાકી લેવાય. હા હું એમ કઉ છું કે આપણે અત્યારે આ ઓડિયામાં મારે શું તમને આમાં કરવાનું છે, મારે કોને વાત કરવાની, શું કરવાનું, ઈ મને કયો એટલે હું ગોઠવી દઉં. એ તમારે જો અત્યારે મારા સગા જેઠના નંબર નથી, પણ મારા જે આ ભાભી છે ભાઈના નંબર છે. હે ભાઈ છે ને મને ભત્રીજો થાય છે, એના નંબર છે મારી આગળ. ઈ પછી એની મોટી બેને જ્યાં હા, ઈ પછી જી છોકરીને અત્યારે ઘરમાં બેહાડી છે વાંકાનેર વાળો, એનો નંબર છે. એનું નામ શું છે? એ વાંકાનેર વાળાનું નામ મનીષભાઈ રામભાઈ જોટાણા. ઓકે, આપણે અત્યારે તમારે જે સાસરાનું ગામ જે મેં કીધું ઈ કયું ગામ છે? ઈ મોટા વડાડા, આપણે કાલાવડમાં આગળ આવે, રાજકોટ રોડ ઉપર મોટા વડાડા. મોટા વડાળા. મોટા વડાળા. મોટા વડાળા અને તાલુકો કાલાવડ. તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. ઓકે, હવે હું કોને ફોન કરું તો તમારું આ સોલ્યુશન થાય? શરૂઆતમાં તો અમારા ભાભીનો ભાઈ છે ને, રાધીને ફોન કરીને તમારે એના કીધું નંબર લઈ ભાઈ તમારા સવાભાઈ તારા કાકા થાય એટલે નંબર લાવ કઈ. એને મેન ઈ જ માણસ ઈવડો ઈ જ છે એમાં. હવે તમે એક કામ કરો, અત્યારે તમારો ઓડિયો ચડાવું છું, ઈવડે લોકો મને ફોન કરે ને હા હા તો આગળ કઈક થપાવશું. એના બે ત્રણ નંબર આપી દઉં. હે હે આ નંબર અત્યારે 2-3 લખેલા ઈ આપી દઉં તમને. ઈ કોના છે? એક મારા ભાભીને લઈ ગયો છે, ઈ એના છે. તમારા ભાભીને લઈ ગયા એના? હા, અને બીજો છે એનું મારા નામ શું છે? તમારા ભાભીને લઈ ગયા એનું નામ? એનું નામ મનીષ રામભાઈ જોટાણા. મનીષ રામભાઈ જોટાણા. મનીષ રામભાઈ જોટાણા. ઈ ક્યાં ગામના છે? વાંકાનેર. વાંકાનેર. ઓકે, અને ઈ તમારા ભાભીનું નામ? શીતલ. શીતલબેન. હા શીતલબેન. મારા ભાઈના બાબાનું નામ છે ભોલુ. ભોલુ કે હે, ભોલો નામ છે પણ ભોલુ ભોલુ કરે. એટલે તમારા ભાઈને એક દીકરો છે? આ દીકરો છે મારા બેબી મોટો, 15મું વર્ષ ચાલે બાબાને. ઈ બાબો એની ભેગો છે? આ ભેગો લઈ ગઈ છે. હા. એને ન્યાય ઈ કેટલા લાખમાં કર્યું હતું? એને કઈક 15 લાખ રૂપિયા, 10 તોલા ઘરેણામાં એને સમજૂતી બધી કરી લીધી, રૂપિયા ગણી લીધા. હવે દઈ દીધી એને. ઓલા મનસુખભાઈ આ ભૂવો રહ્યો ને વાવડી નો, એના આગળ એને 10 મણનો તો તાવો કર્યો એને, આ છોકરી માની જાય એટલે. બેન છે ને, ઈ અમે અમારા માન પ્રમાણે અંધશ્રદ્ધા માની છે. કોઈ પણ વ્યક્તિને તાવા કરવાથી જો બાયુ માની જતી હોય હા. તો હું લાવો ને એક ખાંડી નો કરું.
ઈ વાત ય તમારી વ્યવહારની છે ભાઈ. હું એમાં માન્યતા બહુ નથી કરતી, પણ આ લોકો હું અમે ગયા ને તો ઈ ભુવાએ મને શું કીધું, ભુવાના ઘર ભરવાની વાત છે. ભુવાની બાયું બીજેને લઈને વી ગયું, એને તાવા માયના તોય પાછું આવ્યું નથી. મારી યુટ્યુબ ચેનલમાં ઓડિયા છે, ભુવેની બાયું ભાગી ગયું, ભુવેની છોકરીઓ વી ગયું અને માતાજી એને ઉઠાડ્યા નહીં. બરાબર. એ બધી અંધશ્રદ્ધા છે. કોઈ પણ સ્ત્રીને પ્રેમ કોઈની હારે હોય, જેના જીવન સાથી એને મનને એવું થયું કે આ મને જિંદગી આખી પાલવશે, એવો એને વિશ્વાસ બેઠો, એટલે સ્ત્રી કોઈ પણ નો ભરોસો કરે છે, પછી કાસ્ટ ગમે તે હોય. હા. એટલે ઈ પછી માતાજીને કહેવાનું મારી મેલડીએ કરી દીધું. તો અટાણે તો આપણા ભારત દેશની અંદર કેટલાય બિચારી દીકરીઓની તાણ છે, તો કેટલાય વાંઢા રખડે, તે હું ઈમાનતા નહીં કરતા હોય? કરતા હોય. તોય છોકરી નથી, તોય દીકરીઓ નથી. અટાણે તમારા રબારી સમાજમાં, ભરવાડમાં, એમાં બધે આડી દીકરીઓ દિયો ને થઈ તો એકાબીજાનું થાય છે. એમ નહીં, આ તો દાખલા તરીકે એક સબૂત આપ્યા આગળ ઈ છે કે જો ઈ ભાઈ અમને શું કીધું, અરે ભાઈ કે તમે કે મોડા એવા કે બેન ને કે બીજે આપી દીધી આટલામાં કે, અને ઈ લોકો કે એવું કેતા હતા કે ભાઈ કે શરાબી છે ને આમ છે ને ગાંડા જેવો છે ને ધંધો નથી કરતો, તમે તો કેવા કઈ લાગતા નથી તમને જોયા તો, કે આ ખોટું બોલીને કે બીજે કરી નાખ્યું. એટલે ઈ સબૂત હું તમને દઉં છું કે ઈ ભાઈએ મને આવું કીધું. એટલે ઈ ભાઈનો નંબર હોત છે, તમારે જેને પૂછવું હોય ફોન કરી કે ભાઈ 21મી સાલમાં તમારા હિતેશ મામા કરીને રબારી રાજકોટ વાળા આવ્યા હતા અહીંયા આવી રીતે, એટલે એ બધી તમને. બેન હવે એમાં એવું છે કે ઈ છે ને, હું મારી રીતે વાત તો કરું છું, પણ કહેવાનો મિનિંગ ઈ છે કે ઈ આ બધી વસ્તુ છે ને, ઈ પોતે પોતાના મનથી પોતે પોતાની રીતે કરી શકે છે. સમજ્યા તમે? ઈ અટાણ લગ્ન જોઈને કર્યા કે ખાલી મૈત્રી કરાર કર્યા છે? એટલે એમ કે છે રાજકોટ એના બેન મોટા રે હે, એનું નામ મીના છે, મીનાના ઘરે લઈ ગયા, અહીંયા એને રાજકોટ થી બધું ફર્નિચર, સેટી, કબાટ, વાસણ, આ તે બધું ઈ તમારા ભાઈની ઘરવાળી છે ને, હા. એટલે બીજા લગ્ન નો કરી શકે, મૈત્રી કરાર કરી શકે. એટલે હું એ સમજુ છું ભાઈ કે મૈત્રી કરાર કરી શકે, પણ એને ફૂલાર કરીને તો કર્યાવર બધું આપી દીધું એને એમ. હા, ઈ તો કર્યા નહીં તો આપે જ ને. ઈ તો એની રીતે એને ગોઠવું હોય, એટલે ઈ તો ખાનગી મેટર છે, ઈ કઈ રેકર્ડ ઉપર નથી. કોઈ લગ્ન સલટી નથી, એમાં કોઈ કરે તો મૈત્રી કરાર મારો દોસ્તાર છે, એટલે એની અંદર કેસ નથી થઈ શકતો. જો લગ્ન કરેલા હોય અને એનું સલટી જો નીકળ્યું હોય તો એની માથે ગુનો દાખલ થાય. અને અત્યારે ભાઈ એક ફોટો એની બાજુમાં બેઠેલી નો ફોટો છે, તો અમે ફોટો રજૂ કર્યો તો કી તો મારા દૂરના સગા છે, તો દૂરના સગાની પડખામાં બાઈ બેસી શકે? ઈ બેન અત્યારે તો જો અમે અટાણા એક આ સોશિયલ મીડિયા ના હિસાબે કોઈ પણ અમારી પાસે બે ફોટા પડવે છે અને ઈ બધું કરે છે. એટલે ઈ છે ને, ઈ ફોટા અત્યારે મોબાઈલ નો જમાનો થઈ ગયો, કોઈની પાસે કોઈને બેહાડવા બેહાડી દો, ઈ મુદ્દો નથી. હા, મુદ્દો ઈ છે કે રેકોર્ડ આધારિત કઈ હોય. મોબાઈલ ના ફોટા ક્યાંય ઉભા રહેતા નથી. અત્યારે નામદાર કોર્ટ ની અંદર એ મોબાઈલ ના રેકોર્ડિંગ ઓડિયા એનું કોઈ પુરાવો ન રહે. જો સીસીટીવી કેમેરા ના ફૂટેજ હોય તો નામદાર કોર્ટમાં માન્ય રહે, બાકી બધું લોલમ લોલ જવા દેવાનું. હા, આવું બધું કાયદાના માધ્યમ થકી છે. કાંઈ વાંધો નહીં, તમે મને છે ને તમારા ફોટા મોકલો, હું આ ઓડિયા એમ તો આપણે વાયરલ કરવો છે ને ઓડિયો. હા, ભલે વાયરલ કરવો છે એટલે તો કર્યો ભાઈ આ ફોન. કે આ એવું છે ભાઈ, તમે 2-3 દી છે ફોન, પણ હું નવરો નથી હોતો, મારે હું થોડુંક આવી રીતે વિવાદમાં હોઉં, પાછું આ કઈ કામમાં હોઉં, કોર્ટ કચેરીમાં હોઉં, એવું બધું હાલ્યા કરે છે. ઓલા દસ્તા ઓલા જમીનના જે કાગળિયા છે 7 બાર મારા પતિનું. હું થયું? હાલો, હા, હું થયું? અમારે જે આ જમીનના જે ઓલા 7 બાર ને મારા પતિનું નામ છે, અમારું કેમ કે જે રેશન કાર્ડમાં નામ નહોતું ચડ્યું એટલે અમારા નામ નથી, એટલે ઈ કાઢી ન શકે ને મારા પતિનું નામ. ના, કાઢી નો શકે. હા હા, એમાં એનું કારણ છે કે હવે તમે છે ને એક અરજી કરી નાખો. હા તમારા જે પતિ ગુજરી ગયા ને એનો મરણનો દાખલો લઈ અને તમે તમારા નામ ચડાવી દો કે ભાઈ અમે જે મરણ જનાર જે છે ઈ મારા પતિ થાય છે ને એમના સીધી લીટીના વારસદાર એમની દીકરી, એની ઉંમર આટલી છે, હું એના પરિવારમાંથી આવું છું, મારા છૂટાછેડા થયેલા નથી અને હું એમની પણ વારસદાર છું, જેમાં મારા નામ દાખલ કરવા મામલતદાર સાહેબ ને મારી અરજ છે, એટલે એમાં તરત જ તમારું નામ દાખલ થઈ ગયા. શું થયું? કદાચ હું મરણનો દાખલો લેવા જાવ, એ લોકો મને અહીંયા નો હરખી રહેવા દાખલો લેવા નો જાવ ને તોય તમારે આરટીઆઈ કરો ગ્રામ પંચાયતમાં, એટલે મરણનો દાખલો તમને ટપાલમાં આવી જાય. બરાબર. આરટીઆઈ કરવાની. કયું ગામ છે? મોટા વડાળા. મોટા વડાળા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાહેબ શ્રી
આરટીઆઈ માહિતી નમૂના 3.1 મુજબ હા મારા પતિના મરણનો દાખલાની ઝેરોક્સ નકલની મારે જરૂરિયાત હોય હા માહિતી અધિકાર તળે મને આપવા મારી નમ્ર રચે. હા ઈ તમે લખીને દેવો એટલે દાખલો તમારા ઘરે આવી જાય. બરાબર. આ બધું કાયદાના માધ્યમ થકી છે બેન, કે જવા જેવું છે નહીં. આપણે ભણેલ નથી એટલે થોડાક હેરાન થઈ, પણ હવે સમાજને 2-5 કાર્યકરો વચમાં પડે તો એનું સુખદ અંત લઈ લ્યો એટલે તમારા બધા વિવાદ મટી જાય. કાર્ય કરો ત્યારે મનસુખભાઈ કોઈ પણ એમ ના- અમે આ 10 વર્ષ કાઢ્યા તો કોઈ કેમ નીકળાય છે? કેમ કે કોઈ કાર્યકર વચ્ચે પડ્યું જ નહીં આમાં. અમે કોર્ટમાં કેસ લડતા હતા. કેસ તમારે બેન હવે એમાં શું છે કે એકાબીજાના વિવાદ વધી ગયા હોય, એક પછી કેન્સલ થઈ જાય ને પછી એનું ન થાય. આ થોડા જાજુ હોય ને, થોડીક ફોડકી થઈ હોય ને ત્યાં એનું ઓપરેશન કરીને દવા દારૂ કરીને મટાડી દે થાય, પછી ગેંગરી થઈ જાય ને પગ કાપવા સુધી વ્યા જાય ને પછી ડોક્ટર કીધે ન થાય, પછી પગ કાપવો જ પડે. થાય. અને મારો તો એક મનસુખભાઈ એવો એ લોકો ઉપર આક્ષેપ છે, મારા જેઠ ઉપર ને બધા ઉપર, કે અમારી જરૂર હતી તો એ લોકોએ અમને બોલાવ્યા કે એની મા દીકરીને જાણ કરી. અધરાધર રાતે 10-11 વાગે તો એને સમસાને લઈને વયા ગયા. તો અમને એમાં એવું છે તમારાથી એને અબડકો આવી ગયો હોય કે ભાઈ હવે આને છે ને આ જીવતો તો ત્યાં લગન આવી નહીં, આને કઈ કર્યું નહીં, એવું મનની અંદર રોષ થાય કે આજે મારી વાત સાંભળો, તમે તમારા માવતરમાં હતા, આ જે તમારો હસબન્ડ ગુજરી ગયા ઈ એના માવતર હતા. ભાઈ એને ગણ્યો જ નથી કોઈ. એના ભાઈ 3 ભાઈ છે. મોટા હે ધનાભાઈ બધા ભાઈ ખટાણા, ઈ મારી ભાભી રે, એના પપ્પા હે. એના ઘરે જતો એટલે મેં કીધું કદાચ આને આ મિલકત બાબતે એને સહી બહી સિક્કા કરાવી લીધા છે તો હું શું કરું? એમાં કઈ સિક્કા બીકાનું ને એવું કઈ થાય નહીં, અને સિક્કા બીકા કરાવી લે તોય કોર્ટ ની અંદર તમને ન્યાય મળે. ઓકે, બરાબર. હા. પછી તમે તમારું નામ છે ને ગ્રામ પંચાયતમાં આંબો કરાવીને એમાં ચડાવી દેજો. હા એટલે કેમ કે એમાં ઈ દીકરીની પાછળ એના બાપનું નામ હોય છે. બરાબર. કેમ કે જયારે બાળકનો જન્મ થાય ત્યારે જેનો બાપ હોય એનું નામ એમાં લખાય છે. હા એટલે એમના બાપનું નામ લખાય, એની મિલકતમાં એનો હિસ્સો એમાં સીધી લીટીના વારસદાર તરીકે થઈ શકે છે. હા પણ તમારા છૂટાછેડા નો થયા હોય એટલે તમે ઈ મિલકતના હિસ્સેદાર છો, હા સીધી લીટીમાં જાઓ છો. બરાબર. હા, ઈ વેચે તોય તમારી સાઈન ની જરૂર પડે ને કદાચ વેચી નાખે તો તમે કોર્ટ અંદર સીધો દાવો થઈ શકે છે. હા સમજી ગયા? બરાબર. કાંઈ વાંધો નહીં, મને તમારા ફોટા ને એવું મોકલી દો, આ ઓડિયો વાયરલ કરું છું. મારા બેબી ને મોકલી દઉં ને? મોકલી દો, વાંધો નહીં. હા મમ્મી દીકરી બે નું મોકલી દો. ઓકે, આ ઓડિયો વાયરલ કરવામાં કોઈની કાંઈ તકલીફ કાંઈ પ્રોબ્લેમ કોઈ છે નહીં ને? ના ભાઈ કાંઈ પ્રોબ્લેમ નથી. આ ઓડિયો વાયરલ કરવો જ છે એટલે તો મેં તમને ફોન કર્યો કે હવે એમાં ઈ તમે ફોન કર્યા કરતા હતા પણ હું ફ્રી ન હોઉં ને એટલે પછી તમે કાલ કઈક તમારા ભાઈનો કે એનો કોકનો ફોન હતો. ભાઈ નો ફોન આવ્યો હતો. મેં તમને ન કીધું, અમે રાજકોટ સુધી આવ્યા હતા પણ અમારે અહીંયા આવવું હતું, પણ કીધું હવે મનસુખભાઈ હાજર હશે નહીં હોય તો શું કરશું કીધું. બહાર ગામ હોઉં છું ત્યાં ઘરે નથી હોતો હાજર. હા એટલે પછી અમે ન આવ્યા. પાછો તમારો નંબર એક લાગતો નતો. પેલો નંબર જે તમે અત્યારે ચાલુ ફોન ને એમાં મારી મિસ્ટેક થઈ ગઈ હતી એક આંકડામાં, એટલે હું બીજે જ જાતો હતો. ઠીક, કાંઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો, ફોટા મોકલો હાલો. એ હા ભલે.